એપિસોડ 57મો। એકલા રહેવું અને સ્વેચ્છાથી એકલતામાં જીવન ગુજારવું તે પણ એક સાધના છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે। ના સાધ્યમાસ્તે તપસામ ના સાધ્યમ યજ્ઞ કર્મણઃ। તપસ્યાથી કંઈ પણ અસાધ્ય નથી તથા યજ્ઞ કર્મથી કોઈ વાત અસંભવ નથી। પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું મૃત્યુ થયું અને પ્રથમ વાસુદેવ એવા ત્રિપુષ્ટનો વિજય થયો। તે સમયે આકાશમાં દેવતાઓએ ઊંચે સ્વરે ઉદ્ઘોષણા કરી કે હે રાજાઓ, તમે સર્વ પ્રકારે માન છોડી દો અને ચીરકાળથી આદરેલો અશ્વગ્રીવનો પક્ષપાત મૂકી દો, કિંતુ ભક્તિથી ત્રિપુષ્ટ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરો, કેમ કે આ ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીના આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે। એ મહાભુજ રાજા ત્રિખંડ ભરત ક્ષેત્રની પૃથ્વીનો ભોગતા થશે। આ પ્રમાણેની અંતરિક્ષમાં થયેલી દિવ્ય વાણી સાંભળીને અશ્વગ્રીવ પતિ વાસુદેવના તાબામાં રહેલા સર્વે રાજાઓ ત્રિપુષ્ટ વાસુદેવને નમ્યા અને અંજલિ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા, હે નાથ, અમોએ અજ્ઞાનપણાથી અને પરતંત્રતાથી અધ્યાપી પર્યંત જે કાંઈ તમારા અપરાધો કરેલા હોય તેની અમને ક્ષમા આપો। હવેથી અમે તમારા કિંકરની જેમ તમારી સર્વ આજ્ઞા પાળીશું। હે પ્રભુ, અમને આજ્ઞા કરો। ત્રિપુષ્ટ વાસુદેવે કહ્યું, આમાં તમારો કાંઈ પણ અપરાધ નથી। સ્વામીની આજ્ઞા વડે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ જ છે। તમે હવે ભય છોડી દો। હવેથી હું તમારો સ્વામી છું। તમે પોતપોતાના રાજ્યોમાં નિર્ભયપણે મારા થઈને વર્તજો। આ પ્રમાણે સર્વ રાજાઓને આશ્વાસન આપી બીજો ઇન્દ્ર હોય તેવો ત્રિપુષ્ટ વાસુદેવ પોતાના સર્વ પરિવારને લઈને પોતનપુર ગયો અને ત્યાંથી ચક્ર વગેરે 7 રત્નો સહિત ત્રિપુષ્ટ વાસુદેવ પોતાના જ્યેષ્ઠ બંધુ બળભદ્રને સાથે લઈને દિગ્વિજય કરવાને નીકળ્યો। પૂર્વમાં તે દિશાના મુખના મંડળરૂપ માગધપતિને, દક્ષિણમાં તે દિશાના મસ્તકની માળારૂપ વરદામદેવને અને પશ્ચિમમાં તે દિશાને પ્રકાશ કરનારા પ્રભાસદેવને પોતાની આજ્ઞા મનાવી અને વૈતાઢ્ય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરોનો તેમણે વિજય કર્યો। પછી તે બંને શ્રેણીનું રાજ્ય જ્વલનજટીને અર્પણ કર્યું। એવી રીતે દક્ષિણના ભરતાર્થને સાધી ત્રિપુષ્ટ વાસુદેવ દિગ્વિજય યાત્રાથી નિવૃત્ત થઈ પોતાના નગર તરફ જવાને પાછા વળ્યા। અર્ધ ચક્રવર્તીની સમૃદ્ધિથી
અને ચક્રવર્તી કરતા અર્ધ ભુજાના બળથી યુક્ત એવા એ ત્રિપુષ્ટ વાસુદેવે મગધ દેશમાં પ્રવેશ કર્યો. ત્યાં સર્વ રાજાઓના તિલક સમાન એ વાસુદેવે પૃથ્વીનું જાણે તિલક હોય તેવી અને કોટી પુરુષોથી ઉપાડી શકાય એવી એક મહાશિલા દેઠી. એ શિલાને પોતાના વામભુજ વડે ઉપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી. તેમના આવા ભુજબળને જોઈને વિસ્મયે પામેલા રાજાઓએ અને લોકોએ ચારણ ભાટની જેમ તેમની અત્યંત પ્રશંસા કરી. તે શિલાને પાછી યોગ્ય સ્થાને સ્થાપન કરીને ત્યાંથી પ્રયાણ કરતા કેટલેક દિવસે ત્રિપુષ્ટ વાસુદેવ લક્ષ્મીના સ્થાનરૂપ પોતનપુરની નજીક આવ્યા. પછી મોટી સંપત્તિઓ જેમણે પ્રાપ્ત કરેલી છે એવા ત્રિપુષ્ટ વાસુદેવે ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ લક્ષ્મીનું જાણે નવીન નગર હોય તેવા પોતનપુરમાં પ્રવેશ કર્યો. તે વખતે જાણે તારાવાળું આકાશ હોય તેમ મોતીના સાથિયા ચારે તરફ પૂરેલા હતા અને ઘેર ઘેર તોરણોની શ્રેણી બાંધેલી હતી. તેથી જાણે સેંકડો ઇન્દ્રધનુષ્ય સહિત હોય તેવું તે નગર જણાતું હતું. જાણે મેઘ વરસ્યો હોય તેમ નગરની ભૂમિ ઉપર જળનો છંટકાવ કરેલો હતો. સુંદર પાત્રો વાળા ઊંચા બાંધેલા મંચો વડે જાણે ઊંચા વિમાનવાળું હોય તેવું તે નગર દેખાતું હતું. ઘરે ઘરે માંગલિક ગીતો ગવાતા હતા. તેથી જાણે દરેક સ્થળે વિવાહ મહોત્સવ ચાલતો હોય તેમ લાગતું હતું અને લોકોની એવી ભીડ થઈ હતી કે જાણે જીવલોક બધો તે નગરમાં એકત્ર થયો હોય તેમ જણાતું હતું. નગરમાં પ્રવેશ કર્યા પછી પ્રજાપતિ રાજાએ જ્વલન જટીએ અચલ બલદેવે અને બીજા રાજાઓએ મળીને ત્રિપૃષ્ઠને અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો. હવે દીક્ષા લીધા પછી 2 માસ પર્યંત છદમસ્તપણે વિહાર કરતા શ્રેયાંસનાથ પરમાત્મા અનુક્રમે પ્રથમના સહસ્તામ્ર વનમાં પધાર્યા. ત્યાં અશોક વૃક્ષની નીચે કાયોત્સર્ગે રહેલા અને બીજા શુક્લ ધ્યાનના અંતમાં વર્તતા એવા પ્રભુના તાપમાં જેમ મીણ ગળી જાય તેમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારેય ઘાતી કર્મ વિનાશ પામ્યા. જેથી માઘ માસની અમાવાસ્યાને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા છઠ્ઠ તપમાં વર્તતા શ્રેયાંસનાથ પરમાત્માને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવી દેવતાઓએ આવીને સંવસરણ રચ્યું. તેમાં બેસીને પરમાત્માએ 11મા તીર્થંકર પરમાત્મા શ્રેયાંસનાથ પ્રભુએ દેશના ભગવાનની દેશના સાંભળી ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. જેમાંના કેટલાકે સાધુપણું અંગીકાર કર્યું, કેટલાક દેશવીરતી થયા. પ્રભુને ગોશુભ વગેરે 76 ગણધરો થયા. પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને આ 76 ગણધરોએ દ્વાદશાંગી રચી અને તીર્થમાં 3 નેત્રવાળો શ્વેતકાંતિને ધરનારો વૃષભના વાહનવાળો, 2 દક્ષિણ ભુજામાં બીજોરું અને ગદાને ધારણ કરનારો અને 2 વામ ભુજામાં નકુલ અને અક્ષસૂત ધરનારો ઈશ્વર નામે યક્ષ પ્રભુનો શાસન દેવતા થયો. તથા ગૌર અંગવાળી સિંહના વાહન પર બેસનારી, દક્ષિણ ભુજામાં વરદ અને મુદગરને ધારણ કરનારી અને વામ ભુજામાં કલશ અને અંકુશ રાખનારી માનવી નામે પ્રભુની પાસે રહેનારી શાસન દેવી થઈ. તે યક્ષ અને દેવી નિરંતર તેમની સમીપે જ રહે છે. એવા શ્રેયાંશ પ્રભુ વિહાર કરતા કરતા સર્વ નગરોમાં શ્રેષ્ઠ એવા પોતનપુર
ના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સંવત્સરણને માટે વાયુકુમાર દેવતાઓએ 1 યોજન પૃથ્વીને માર્જન કરી. મેઘકુમારોએ તે ઉપર સુગંધી જળનો છંટકાવ કર્યો. વ્યંતરોએ સુવર્ણ તથા રત્નમણીઓથી તેનું તળ બાંધી દીધું. તેની ઉપર જાનું પ્રમાણ પંચવર્ણી પુષ્પોની વૃષ્ટિ કરી. પછી દિશાઓના જાણે ભ્રુકુટી બંધ હોય તેવા પ્રત્યેક દિશામાં તોરણો બાંધીને તેના મધ્ય ભાગમાં 2.5 ગાઉ ઊંચી એક પવિત્ર મણિમય પીઠ વ્યંતરોએ બાંધી. તેની નીચે ભવનપતિઓએ જાણે પૃથ્વીનો મુગટ હોય તેવો સુવર્ણના કાંગરવાળો પહેલો રૂપનો કિલ્લો કર્યો. તેની અંદર જ્યોતિષી દેવતાઓએ પોતાના તેજ વડે જાણ્યો રચ્યો હોય તેવો રત્નના કાંગરાવાળો સુવર્ણનો કિલ્લો કર્યો. તેની અંદર વિમાન પતિઓએ અર્થાત વૈમાનિક દેવી દેવતાઓએ માણિક્યના કાંગરાવાળો દિવ્ય રત્નમય ત્રીજો કિલ્લો રચ્યો. દરેક કિલ્લે તોરણ સહિત 4 દ્વારો કર્યા. મધ્ય કિલ્લાની ઈશાન દિશામાં મધ્ય ભાગે એક દેવછંદો રચ્યો. છેલ્લા ગઢની ગર્ભભૂમિમાં વ્યંતર દેવતાઓએ 960 ધનુષ્ય ઊંચું એક ચૈત્ય વૃક્ષ વિકરવ્યું. તેની નીચે પૂર્વ રચિત મણિપીઠની ઉપર તેઓ એક પ્રતિછંદ કર્યો અને તેની મધ્યમાં પૂર્વાદી 4 દિશા તરફ ચરણપીઠ સહિત એક સિંહાસન સ્થાપિત કર્યું. તે સિવાય બીજું પણ જે કરવા યોગ્ય કાર્ય હતું તે વ્યંતર દેવતાઓએ પૂર્ણ કર્યું. ત્યાર પછી આકાશમાં રહેલા 3 છત્રોથી શોભતા બંને પડખે 2 યક્ષોથી ચામર વડે વિજાતા આગળ ચાલતા ઇન્દ્રધજથી શોભતા બંદીજનની જેમ પોતાની મેળે વાગતી દુદુંબી જેમની આગળ માંગલિક શબ્દો ઉચ્ચારી રહી છે એવા સૂર્યથી ઉદયાચળની જેમ ભામંડળથી પ્રકાશતા કોટી ગમે સૂર અસુર અને નરોથી પરવરેલા દેવી દેવતાઓએ આગળ સંચાર કરેલા 9 સુવર્ણ કમળની ઉપર ચરણ કમળને આરોહણ કરતા અને પ્રકાશમાન ધર્મચક્ર વડે જેમનો અગ્રદેશ અધિષ્ઠિત છે એવા શ્રેયાંશ ભગવાને પૂર્વદ્વારથી સંવત્સરણમાં પ્રવેશ કર્યો અને ચૈત્ય વૃક્ષને પ્રભુએ 3 પ્રદક્ષિણા કરી નમ સ્થિરથાય એમ કહી કમલની કર્ણિકાના પ્રતિછંદરૂપ પૂર્વાભિમુખ સિંહાસને બેસી બાકીના 3 દિશાઓના રત્નના સિંહાસન પર પ્રભુના પ્રતિબિંબો વ્યંતર દેવતાઓએ વિકુર્વ્યા. ત્યાર પછી 12 પ્રકારની પરસદા યથા યોગ્ય સ્થાને બેસી ગઈ અને ત્યાર પછી ભગવાને દેશના આપવાની શરૂઆત કરી. ભગવાનની દીક્ષા સાંભળીને ઘણા લોકોએ દીક્ષા લીધી. બલભદ્ર અને વાસુદેવને સમકિત પ્રાપ્ત થયું. પ્રથમ પોરસી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. તે વખતે ત્રિપુષ્ટ વાસુદેવના પુરુષો 4 પ્રસ્થ અર્થાત 8 શેર પ્રમાણવાળો બળી લાવ્યા. તે બળી પ્રભુની પાસે ઉડાડ્યો. તેમાંથી અર્ધ ભાગ નીચે પડ્યા ગૌ દેવતાઓએ લઈ લીધો. બાકીના અર્ધમાંથી અર્ધ રાજાએ લીધો અને અવશિષ્ટ ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય વપ્રમાં રહેલા દેવછંદ ઉપર જઈ બેઠા. એટલે 76 ગણધરોમાં પ્રમુખ એવા ગોશુભ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ધર્મદેશના આપી. જ્યારે બીજી પોરસી પૂર્ણ થઈ ત્યારે તેમણે ધર્મદેશના સમાપ્ત કરી. એટલે ઇન્દ્ર, વાસુદેવ અને બલરામ વગેરે સર્વ
પોતપોતાને સ્થાને ગયા. હવે પ્રથમ વાસુદેવ ત્રિપુષ્ટ 32,000 અંતઃપુરની રાણીઓ સાથે સુખે વિલાસ કરતા પોતાનું કેટલુંક આયુષ્ય નિર્ગમન કર્યું. અનુક્રમે સ્વયંપ્રભા રાણીથી જયેષ્ઠ શ્રી વિજય અને કનિષ્ઠ વિજય નામે 2 પુત્રો થયા. એકદા રતિસાગરમાં મગ્ન થઈ રહેલા ત્રિપુષ્ટની પાસે મધુર સ્વરથી કિન્નરને ઉલ્લંઘન કરે તેવા કેટલાય ગવૈયાઓ આવ્યા. તેઓએ વિવિધ રાગથી મધુર ગાયન કરી સર્વ કલાનિધિ એવા ત્રિપુષ્ટ વાસુદેવનું હૃદય હરી લીધું. તેઓના ગાયનના ગુણથી ખુશી થઈ ત્રિપુષ્ટે પોતાની પાસે રાખ્યા. કારણ કે જેમના ગાયનથી રંજિત થાય તો ત્રિપુષ્ટ વાસુદેવ કેમ રંજિત ના થાય. પછી ત્રિપુષ્ટ વાસુદેવે એક વખતે પોતાના સૈયાપાલકને આજ્ઞા કરી કે જ્યારે મને નિંદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંધ કરીને તું વિદાય કરી દેજે. પરંતુ સૈયાપાલક સંગીત સાંભળવાના લોભથી ત્રિપુષ્ટ વાસુદેવ ઊંઘી ગયા પછી પણ ગાયન ચાલુ રાખ્યું. રાત્રિના ચોથો પ્રહર થઈ ગયો એટલે ત્રિપુષ્ટ વાસુદેવ જાગૃત થયા. તે વખતે ગાયકોનો અક્ષીણ સ્વર તેમના સાંભળવામાં આવ્યો. તેમણે તત્કાલ સૈયાપાલકને પૂછ્યું, આ બિચારા ગવૈયાઓને તે કેમ અત્યાર સુધી વિદાય ના કર્યા? ત્યારે સૈયાપાલકે પોતાની નબળાઈ અને પોતાની લાલસા કહી. તરત વાસુદેવને ક્રોધ ચડ્યો અને તેમણે કહ્યું કે આ સૈયાપાલકના કાનમાં તપાવેલું તરલ તાંબુ રેડો એ એના કાનનો જ દોષ છે. અને આજ્ઞાધારી સેવકોએ આ પ્રમાણે કર્યું. આ વેદનાથી સૈયાપાલક તરત જ મૃતક પામ્યો અને વાસુદેવને માઠા વિપાકવાળું અશાતા વેદનીય કર્મ બંધાયું. હવે ત્રિપુષ્ટ વાસુદેવે જે શાળી ક્ષેત્રની રક્ષા કરતા સિંહને ફાડી નાખેલ તે પ્રસંગ પણ તેમના જીવનમાં મહત્વનો હતો. 84 લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી 7મી નરકભૂમિમાં પ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં 500 ધનુષ્યની ઉન્નત શરીરવાળા તેમણે 33 સાગરોપમ સુધી મહાકિલિષ્ટ કર્મોનું ફળ ભોગવ્યું. કુમાર અવસ્થામાં 25,000 વર્ષ, માંડલિકપણામાં 25,000 વર્ષ, દિગ્વિજયમાં 1,000 વર્ષ અને રાજ્ય પાળવામાં 83,49,000 વર્ષ, એટલે કે કુલ 84 લાખ વર્ષ સુધી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા પ્રથમ ત્રિપુષ્ટ વાસુદેવે આયુષ્ય પૂર્ણ કરી 7મી નરકમાં ગયા. અગાઉ
અગાઉ આપણે જાણેલું જ છે કે સામાન્ય રીતે વાસુદેવ અને પ્રતિવાસુદેવ મૃત્યુ પછી હંમેશા નરકગામી બને છે, કારણ કે તેઓ પોતે અસંખ્ય મનુષ્યોની પંચેન્દ્રિય જીવોની હિંસામાં નિમિત્ત બને છે અને પોતે પોતાના પરાક્રમે કરીને કેટલાક અશુભ કર્મો પણ બાંધે છે, જેમ કે ત્રિપુષ્ટ વાસુદેવે ગાયનના પ્રસંગે પોતાના સૈયાપાલકની ભૂલને માફ કર્યા વગર ગાયન ગાનારા ગવૈયાઓને સૈયાપાલકે વિદાય ન કર્યા અને પોતાની સંગીત સાંભળવાની લાલસાથી સંગીત ચાલુ રખાયું, તેમાં તેને કઠોર દંડ આપીને પોતે મહાભયાનક કર્મ બાંધ્યું. આવા ઘોર કર્મો વાસુદેવ અને પ્રતિવાસુદેવ બાંધતા હોય છે અને તેથી મૃત્યુ પામ્યા પછી તેમને નરક ગતિમાં જવું પડે છે. હવે ત્રિપુષ્ટ વાસુદેવના મોટા ભાઈ જે જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા પ્રથમ બલરામ હતા, જેમનું નામ અચલ હતું. એ અચલ ત્રિપુષ્ટ વાસુદેવના મૃત્યુ પછી વૈરાગ્ય પામ્યા અને ધર્મઘોષ નામના આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરે છે. આ પ્રથમ બલરામ અચલ દીક્ષા લીધા પછી ઘોર તપ કરી ધીમે ધીમે આત્મા ઉપર ઘાત કરનારા ઘાતી કર્મો જેવા કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ એવા 4 ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ થાય છે અને 4 ઘાતી કર્મોનો ક્ષય થતા તેઓને કેવળ જ્ઞાન ઉપજે છે અને પોતે 85 લાખ વર્ષોનું આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં નિર્વાણ પામીને મોક્ષે ગયા. અહીંયા જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા પ્રથમ વાસુદેવ ત્રિપુષ્ટ પ્રથમ પ્રતિવાસુદેવ એવા અશ્વગ્રીવ અને પ્રથમ બલરામ એવા અચલના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી પૂર્ણ થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી
ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला के